તમારા વડાપ્રધાન એવું બોલતા હતા, હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, ગામમાં પોગતા પોગતા 15 પૈસા થઈ જાય. આ મારો આક્ષેપ નથી, શ્રીમાન રાજીવ ગાંધીજીનું પોતાનું નિવેદન છે. એ ભારતના વડાપ્રધાન હતા, એ દિલ્હીથી રૂપિયા મોકલતા હતા, પણ એની ગોઠવેલી ચેનો જે હતી એ 15 પૈસા વધવા દેતા હતા. 1 રૂપિયાના 15 પૈસા આવે ગામડામાં, એ કામ કેદી થાય, કેવી રીતે થાય? જેસવાણી સાહેબ બેઠા છે એટલે મને યાદ આવે કે તમને પેલા કૂપન મળતા હશે ગેસના. કેટલા કૂપન આપતા હતા તમને? કેટલા કૂપન મળતા હતા? 10 કૂપન ગેસના. 10 કૂપન આગળી મોટી લોકસભા, એમાં 10 કોને આપે? તે કાર્યકર્તાઓને જેને ગેસની જરૂર હોય વાહે લોદર તોડ્યા રાખે. સાહેબ એક ચિઠ્ઠી લખી દો. મેં તો એવા કેટલાય ગ્રાહકો જોયા છે કે સંસદ સભ્ય ચિઠ્ઠી લખી દે ને તો 6 મહિના સુધી તો ગેસ લેવા ન જાય. એ ચિઠ્ઠી બધી દેખાડ્યા રાખે, સંસદ સભ્યએ ચિઠ્ઠી લખી દીધી. 10 ગેસ એક સંસદ સભ્યને કારણે 10 ગેસ મળે. આપણા 26 સંસદ સભ્યો હોય, બધા એના ગેસનો ઉપયોગ કાર્ડનો કરી નાખે, 260 ગેસ કનેક્શનો 5 વર્ષમાં મળે. આ દેશ કેદી બળતણ ભેગો થાય?